પછી બળની વિરુદ્ધમાં એક સ્થાનેથી બીજા સ્થાને લઈ ગયા અને જે કાર્ય કર્યું એમાં ઉર્જા રૂપે સંગ્રહ થયું, જેને આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા તરીકે ઓળખીએ છીએ, જેનું આપણે સૂત્ર લખી શકીએ mgh, હે ને? તો h જે છે એ સપાટીથી ઊંચાઈ તરીકે આપણે એને દર્શાવીએ છીએ. ઓકે, હવે મારે નેક્સ્ટ વાત કરવી છે બીજી એક સ્થિતિ ઉર્જાની, અને એ છે સ્પ્રિંગમાં સંગ્રહિત એવી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. સ્પ્રિંગ તમને ખ્યાલ છે શું હોય? અહીંયા આગળ હું એમ કહું કે મારી પાસે આવી રીતે જડી આધાર છે, દ્રઢ આધાર, ત્યાંથી સ્પ્રિંગના છેડે મેં m દળનો એક પદાર્થ લગાવેલો છે. અત્યારે હાલ પદાર્થ છે એ પોતાના મૂળ સ્થાને છે, આનું x બરાબર 0 સ્થાન કહું છું, એટલે આપણે એને x અક્ષ પર જ માત્ર અહીંયાથી આમ ગતિ કરાવવાના છીએ. તો અત્યારે હાલ પદાર્થ x બરાબર 0 સ્થાન આગળ સ્થિર છે. ત્યાંથી તમે એવું પણ કરી શકો કે આને સ્પ્રિંગને આમ દબાવી પણ શકો અને ખેંચી પણ શકો. તો ધારો કે અહીંયા આપણે પહેલી સ્થિતિમાં મેં એવું દર્શાવ્યું કે પદાર્થને આ એનું મધ્યમાં સ્થાન દઈએ, ત્યાંથી આપણે એને x જેટલું જે છે એ આ દિશામાં દબાવીએ છીએ, અથવા તો એવું પણ કરી શકાય કે અહીંથી x જેટલું જે છે એને ખેંચી પણ શકાય. તો પદાર્થને તમારે અહીંયાથી સ્પ્રિંગને આ રીતે દબાવવી હોય અથવા ખેંચવી હોય તો તમારે બાહ્ય બળ લગાડવું પડે. અને હંમેશા યાદ રાખજો કે તમે જે બળ લગાડશો તો એની વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગ જે છે એ સ્પ્રિંગ હંમેશા શું કરશે? પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરશે. અને સ્પ્રિંગને પોતાની મૂળ સ્થિતિમાં આવવું હોય તો એના માટે એની અંદર જે બળ ઉત્પન્ન થાય છે એને કહેવાય છે પુનઃસ્થાપક બળ, અથવા તો બીજું નામ છે એનું સ્પ્રિંગ બળ તરીકે એને ઓળખવામાં આવે છે, જેનો સંકેત આપણે Fs લખી શકીએ. તો અહીંયા હું કહું કે આ જે સ્પ્રિંગ છે એ હંમેશા શું કરશે? આમ દબાવશો તો મૂળ સ્થિતિમાં આવવા માટે એ આ દિશામાં બળ લગાડશે, પુનઃસ્થાપક બળ. તમે બાહ્ય બળ આ દિશામાં લગાડ્યું દબાવવા માટે, તો સ્પ્રિંગ શું કરશે? વિરુદ્ધ દિશામાં, એટલે આ દિશામાં બળ લગાડશે, જે આપણે સ્પ્રિંગ બળ તરીકે ઓળખીએ છીએ. તો સ્પ્રિંગ બળ જે છે એ હું Fs થી દર્શાવું તો એ આ દિશામાં લાગે છે, અને x જે છે તમે એને દબાવ્યો છે એ આ દિશામાં છે. તો જો x તમે આમ દબાવો છો એટલે આ દિશામાં, એટલે x ઋણ કહી શકાય. આટલું સમજાય છે? અને બાહ્ય બળ જે છે એ બાહ્ય બળ તમે આ દિશામાં લગાડ્યું તો સ્પ્રિંગ બળ આ દિશામાં લાગે છે. અહીંયા આગળ એટલું ધ્યાનમાં રાખો કે આ જે સ્પ્રિંગ બળ છે એ હંમેશા જેટલું તમે સ્થાનાંતર કરાવ્યું હોય એના સમપ્રમાણમાં હોય અને વિરુદ્ધ દિશામાં હોય. તમે એને આ દિશામાં દબાવો છો તો સ્પ્રિંગ બળ આ બાજુ લાગે છે, એનો અર્થ કે વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે વિરુદ્ધ દિશામાં લાગતું હોવાને કારણે આપણે સૂત્રમાં આગળ માઈનસ લખી શકીએ. તો અહીંયા આગળ આપણી પાસે આવું સૂત્ર થયું Fs બરાબર, ચલનની નિશાની દૂર કરું તો k અચળાંક લખી શકાય. k ને સ્પ્રિંગનો બળ અચળાંક અથવા તો સ્પ્રિંગ અચળાંક તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો અહીંયા આગળ આપણી પાસે આ જે સૂત્ર બન્યું Fs બરાબર -kx, આને હૂકના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હૂક વૈજ્ઞાનિકનું નામ છે, એણે આ નિયમ આપ્યો છે એટલે એને હૂકના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ તમને આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. આપણે આટલું કીધું કે સ્પ્રિંગ પોતાના મૂળ સ્થાને છે ને x બરાબર 0 સ્થાન કીધું, ત્યાંથી તમે સ્પ્રિંગને x જેટલું દબાવો અથવા ખેંચો, એના માટે બાહ્ય બળ લગાડો છો તો સ્પ્રિંગમાં ફરી પોતાની મૂળ સ્થિતિમાં આવવા માટે જે બળ ઉત્પન્ન થાય છે એને પુનઃસ્થાપક બળ અથવા સ્પ્રિંગ બળ કહેવાય. જે હંમેશા કઈ રીતે લાગે? તો તમે જે દિશામાં બાહ્ય બળ લગાડો છો એની વિરુદ્ધ દિશામાં. જો આમ લગાડ્યું છે બળ તો વિરુદ્ધ દિશામાં આમ લાગશે આ બળ. જ્યારે આમાં તમે સ્પ્રિંગને આમ ખેંચી છે તો મૂળ સ્થિતિમાં આવવા માટે એ કઈ દિશામાં? આ દિશામાં બળ લગાડશે. Fs વિરુદ્ધ દિશામાં લાગે છે અને x ના સમપ્રમાણમાં છે, એટલે આપણે ચલે છે માઈનસ. કેમ લખ્યું? કારણ વિરુદ્ધ દિશા છે. તો સૂત્ર જે બન્યું છે આને આપણે હૂકના નિયમ તરીકે ઓળખીએ છીએ. આના પરથી તમે સમજી શકો છો કે જો x ધન હોય તો Fs કેવો મળે? ઋણ. જુઓ આ આકૃતિની અંદર આ x બરાબર 0 સ્થાન છે, ત્યાંથી તમે એને આમ ખેંચો છે તો એનો મતલબ x ધન છે, તો Fs કેવો હશે? ઋણ હશે. અને જો x ઋણ હશે તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય, તો Fs કેવો છે? ધન હશે એમ કહેવાય. તો આ રીતે તમે આને સમજી શકો. તો આ જે નિયમ લખ્યો છે એને આપણે હૂકના નિયમ તરીકે ઓળખીએ છીએ. જો આમાંથી આ k છે સ્પ્રિંગ અચળાંક, એનો જો મારે એકમ બનાવવો હોય તો શું એકમ થાય? F/x કરવું પડે. F એટલે બળ છે એટલે ન્યૂટન, અને x જે છે એ અંતર છે એટલે
એટલે શું થશે એનો એકમ મીટર. તો લખી શકો તમે અહીંયા ન્યૂટન પર મીટર એનો એકમ થશે. પારિમાણિક સૂત્ર પણ તમે એને આધારે બનાવી શકો છો. તો અહીંયા આગળ પહેલો પોઈન્ટ મારે તમને આ સમજાવવો હતો. તમને આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. હવે જુઓ અહીંયા આગળ ખરેખર શું કર્યું આપણે, સ્પ્રિંગને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે કાર્ય કર્યું. તો હું અહીંયા આગળ એ કાર્યની વાત કરું છું. ધારો કે અહીંયા આગળ આપણી સ્પ્રિંગ પહેલા x બરાબર 0 સ્થાને છે, ત્યાંથી x બરાબર 0 થી મારે x બરાબર xm x મેક્સિમમ બોલી શકું ત્યાં સુધી મારે એનું સ્થાનાંતર કરાવવું છે. તો ત્યાં સુધી જો સ્થાનાંતર કરાવવું હોય તો આપણે કાર્ય કરવું પડે. તો આના માટે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય શું એની હું વાત કરું છું. તો કાર્ય એટલે w લખાય. હવે જુઓ પહેલું તો બળના મારી પાસે આમ તો બે સૂત્ર છે. એક છે Fd cos θ અને બીજું કયું હતું, સંકલન ઇનિશિયલ થી ફાઇનલ x ઇનિશિયલ થી x ફાઇનલ f dx. તમને યાદ હશે બંનેમાંથી કયું સૂત્ર ક્યારે વપરાય? Fd cos θ સૂત્ર ક્યારે વપરાય? જ્યારે બળ અચળ હોય. પણ જો ચલ બળ હોય મતલબ કે બળ બદલાતું હોય તો એ વખતે આપણે કયું સૂત્ર ઉપયોગ કરીએ છીએ? સંકલન x ઇનિશિયલ થી x ફાઇનલ f dx. તો અહીંયા આગળ કયું સૂત્ર આવશે? આ બળ ચલ બળ છે કે અચળ બળ? તો હું કહી દઉં સ્પ્રિંગ બળ છે એ ચલ બળ છે. એનું કારણ જુઓ, સૂત્ર યાદ કરો, હમણાં જ મેં લખ્યું હતું Fs બરાબર -kx. આ સૂત્ર પ્રમાણે x એટલે સ્થાન, x બદલાય તો F બદલાય છે, માટે આ બળ ચલ બળ છે. તો ચલ બળ વડે થતું કાર્ય લખવું હોય તો શું સૂત્ર લખાય? સંકલન આવું લખું Fs dx અને લિમિટ શું આવશે? ઇનિશિયલ થી ફાઇનલ. જુઓ અહીંયા મેં ઇનિશિયલ સ્થાન 0 કીધું છે અને ફાઇનલ સ્થાન xm કીધું છે. Fs બરાબર શું સૂત્ર છે આપણી પાસે? -kx. જુઓ આની અંદર -k અચળ છે એટલે ખાલી કોનું સંકલન આવશે? x નું સંકલન કરો એટલે ઘાતમાં 1 નો વધારો કરો એટલે શું થઈ જશે? ઘાત x²/2. હવે શું કરશો? અહીંયા આગળ લિમિટ મૂકો, અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. એટલે x ની જગ્યાએ પહેલા xm મૂકવાના, પછી x ની જગ્યાએ 0 મૂકવાના. તો તમને જે આ કાર્ય છે એ કાર્ય w બરાબર શું જવાબ મળ્યો? -kxm²/2. એટલે 1/2 આવું બોલું 1/2 kxm². અને આ જે કાર્ય કર્યું છે એ ખરેખર સ્પ્રિંગની અંદર સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ થતો હોય છે, જેને સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે. તો જુઓ આટલી વસ્તુ થઈ અહીંયા આગળ કે તમે સ્પ્રિંગને અહીંયા આગળ x બરાબર 0 થી x બરાબર xm સુધી સ્થાનાંતર કરાવવા સ્પ્રિંગ બળ વડે કેટલું કાર્ય થયું? તો -kxm²/2 લખી શકાય. જ્યારે જો મારે એવું કહેવું હોય બાહ્ય બળ વડે શું કાર્ય થાય તો આટલું જ પણ વિરુદ્ધ દિશામાં હોય તો બાહ્ય બળ વડે કેવું હોય તો માત્ર ફરક શું આવે? પ્લસ આવશે 1/2 kxm². આટલો જવાબમાં આપણા ફરક પડે. તો અહીંયા આગળથી તમને આ પોઈન્ટ સમજાઈ ગયો હશે કે સ્પ્રિંગને આ xm સુધી સ્થાનાંતર કરાવવા કરવું પડતું કાર્ય આપણે કઈ રીતે ગણે. સ્પ્રિંગ બળ ચલ બળ હતું માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો અને એની મદદથી આપણે ગણતરી કરી છે. અહીંયા આગળ આ જે જવાબ છે, આ જે કાર્ય છે એ આપણને એક્ઝેક્ટલી જે આપણી પાસે આલેખ છે f વિરુદ્ધ x નો હું આલેખ દોરું fs વિરુદ્ધ x નો, તો એના પરથી પણ આ જ રિઝલ્ટ મળી શકે. જુઓ આ fs ચલે છે -x છે, એનો અર્થ એવો થાય કે સમપ્રમાણમાં છે એટલે આલેખ સુરેખ મળશે. ખાલી ધ્યાન શું રાખવાનું આપણે કે x જ્યારે ઋણ હોય ત્યારે f ધન હોય અને x જ્યારે ધન છે ત્યારે f કેવો છે? ઋણ. એનો અર્થ કે તમારો જે ગ્રાફ છે એ ગ્રાફ કંઈક આવો બનશે. જુઓ સમજાય છે કેમ? કારણ કે આની અંદર આ બાજુ x ની વેલ્યુ માઈનસમાં હોય તો f ની કિંમત આ +y ઉપર છે એટલે y મતલબ fs ધન છે. તો આ બાજુ જુઓ અહીંયા આગળ જે છે એ x પ્લસમાં છે તો fs કેવો બતાવે આપણે માઈનસમાં, કારણ કે તમે જાણો છો આ +x આ બાજુ -x આ y અને આ બાજુ -y હોય એટલે. હવે જુઓ આલેખ નીચેનું ક્ષેત્રફળ શોધું તો આ ત્રિકોણ થયો કે નહીં? તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધું તો શું થાય? 1/2 પાયો ગુણ્યા વેગ થાય ક્ષેત્રફળ 1/2 પાયો. પાયો એટલે શું છે? અહીંયા આગળ x છે તો પાયો એટલે x લખું અને વેગ એટલે શું છે? અહીંયા આગળ fs છે તો અહીંયા આગળ લખી શકાય x * fs અને fs ની કિંમત શું?
માઇનસ kx. તો શું જવાબ આવ્યો આપણો? માઇનસ 1/2 kx². તો આ જ રિઝલ્ટ આપણને મળી શક્યું. એટલે આપણે કહી શકીએ કે fs વિરુદ્ધ x ના આલેખ નીચેનું ક્ષેત્રફળ કઈ રાશિ આપશે આપણને? કાર્ય. હે ને? તો આ બંને રીતે આપણને રિઝલ્ટ સેમ જ મળશે. તો અહીંયા આગળ તમને આ પોઈન્ટ પણ અહીંયા આગળ ખ્યાલ આવી ગયો હશે. હવે જુઓ, આ જ વસ્તુ મારી કેવી છે, પણ હું ફરીથી સૂત્રને આ રીતે લખું કે હું અહીંયા આગળ ઇનિશિયલ થી ફાઇનલ ખાલી આ સ્થાન બદલું તો જો હું અહીંયા આગળ આના નામ આવું લખું કે મારે x ઇનિશિયલ થી x ફાઇનલ સુધી તમારી સ્પ્રિંગને સ્થાનાંતર કરાવવું છે, તો એના માટે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય લખવું હોય તો શું લખશો? w બરાબર શું આવશે? સંકલન x ઇનિશિયલ થી x ફાઇનલ fs dx. fs ની કિંમત શું? -kx. તો -k અચળ લખીશ. માત્ર કોનું સંકલન કરશું આપણે? x નું. અને x નું સંકલન શું? x²/2, જેની અંદર આપણે લિમિટ મૂકવાની હોય ઇનિશિયલ થી ફાઇનલ. ચલો અહીંયા આગળ જે છે તમે અપર લિમિટ મૂકો માઈનસ લોઅર લિમિટ એટલે xf²/2 માઈનસ શું આવશે? xi²/2. તો જુઓ આપણી પાસે જે જવાબ મળ્યો છે એ શું દર્શાવે છે કે અહીંયા આગળ કરવું પડતું કાર્ય છે એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. જોઈ શકો છો, માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે, માર્ગ ઉપર આધારિત નથી. તો આના પરથી પણ આપણે કહી શકીએ કે સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે. તમે યાદ કરો સંરક્ષી બળમાં શું કીધું હતું આપણે કે સંરક્ષી બળ હોય ત્યારે કરવું પડતું કાર્ય માર્ગ પર આધાર રાખતું નથી, માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. એટલે કે અહીંયા આગળ કહી શકીએ આપણે કે અહીંયા સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય જે શોધ્યું એનો જવાબ જુઓ તો એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે, માટે સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે એવું આપણે કહી શકીએ. તો આ વસ્તુ પણ એક મગજમાં હોવી જોઈએ. બીજી વસ્તુ, દાખલા તરીકે હું એમ કરું કે સ્પ્રિંગ છે, સ્પ્રિંગને આમ પકડું છું અને એને આ સ્થાન છે એનું પ્રારંભિક ઇનિશિયલ, એને ત્યાંથી ખેંચી અને ફરી પાછી મૂળ સ્થાને લાવી દઉં. તો એનો અર્થ એવો થયો કે જે ઇનિશિયલ સ્થાન છે એ જ ફાઇનલ છે. તો x ઇનિશિયલ અને x ફાઇનલ બંને સરખા હોય તો પરિણામી જવાબ શું થઈ જાય? 0. એનો અર્થ એવો થાય કે ત્યારે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય શું થઈ જશે? 0. એટલે કે આવો જો માર્ગ જે કહેવાય ચક્રીય માર્ગ કે ફરી તમે પાછા ત્યાં જાઓ તો તમે સ્પ્રિંગની અંદર પણ ત્યાં આગળ કહી શકશો કે જે કાર્ય છે એ 0 થાય છે. તો આ વસ્તુ પણ એક વસ્તુ ક્લિયર કરી લેજો. બરાબર? આટલી વસ્તુ હવે સમજાઈ હશે. હવે બીજી વાત કરું કે સ્પ્રિંગના કિસ્સામાં શું યાંત્રિક ઊર્જાના સંરક્ષણનો નિયમ જળવાય છે? તો અહીંયા આગળ આપણે સ્પ્રિંગ માટે વાત કરવી છે યાંત્રિક ઊર્જાના સંરક્ષણનો નિયમ. જુઓ હું એમ કહું કે ધારો કે આપણી જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગને હું એક કામ કરું છું કે આ એનું મૂળ સ્થાન છે, ત્યાંથી હું x જેટલું મિનિમમ દબાવી શકું આ બાજુ સ્થાન xm એટલે -xm અને આ બાજુનું સ્થાન +xm હોય તો એની વચ્ચે હું એને આમાં દોલન કરાવું છું. આપણે સ્પ્રિંગને દબાવી પણ શકીએ છીએ અને ખેંચી પણ શકીએ છીએ. તો એ જે બે સ્થાનની વચ્ચે એને હું આમાં દોલન કરાવું છું. તો એ વખતે જો મારે એવું કહેવું હોય કે એની કુલ ઊર્જા એટલે પ્રારંભિક ઊર્જા પણ લખવી છે અને અંતિમ ઊર્જા પણ લખવી છે. તો જુઓ પ્રારંભિક સ્થાન શું છે? એનું x = 0 સ્થાન છે. તો પ્રારંભિક સ્થિતિની અંદર આપણે બે ઊર્જા લખીએ. તમે પ્રારંભમાં તમારી સ્પ્રિંગ છે એને એવું કરો છો કે એક સ્થાને પકડીને રાખો છો એટલે કે એની કાઇનેટિક એનર્જી જે હોય એ શું હોય? 0 હોય. ગતિ ઊર્જા 0 છે. હું ત્યાંથી એટલે ધારો કે આપણે આવું કામ કરીએ, હું ફરીથી સમજાવું. સ્પ્રિંગ છે એને તમે પકડી અને પહેલા કોઈ એક સ્થાને આમ દબાવીને રાખો. કોઈ સ્થાન છે x = xm આવું નામ આપી દઈએ. x = xm આગળ દબાવીને રાખેલી છે. તો એનો અર્થ એવો થાય કે પ્રારંભિક દબાવીને રાખી છે એટલે ગતિ ઊર્જા 0 છે અને સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે હમણાં શું ભણ્યા? 1/2 kx². અને જેટલું કાર્ય કરો છો એ એમાં ઊર્જા રૂપે સંગ્રહ થાય છે, જે 1/2 kx² સૂત્ર છે. તો અહીંયા આગળ લખું 1/2 k, એ સ્થાનને મેં શું નામ આપ્યું છે? xm. એટલે કે સ્થિતિ ઊર્જા
ઉર્જા 1/2 kxm² છે। એટલે એનો અર્થ થયો કે પ્રારંભિક ઉર્જા E બરાબર બંનેનો સરવાળો કરું તો 1/2 kxm² જેટલી એ ઉર્જા ધરાવે છે એમ કહી શકાય। હવે હું અંતિમ સ્થિતિની વાત કરું। અંતિમ સ્થિતિ એટલે એવું થયું કે તમે સ્પ્રિંગને આમ પકડી રાખી હતી xm પાસે, પછી તમે એને છોડી દો છો તો એ આમ ગતિ કરે છે। તો કોઈક સ્થાને x આગળ હોય ત્યારે, એટલે કોઈ અંતિમ સ્થાનનું કોઈક x સ્થાન આગળ વાત કરું છું, મને ખબર નથી કે x ની વેલ્યુ કેટલી છે, પણ કોઈક સ્થાન x આગળ હોય ત્યારે એની કુલ ઉર્જા બરાબર, આ ઇનિશિયલ કહીએ આ ફાઇનલ કહીએ, તો કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા, એની કઈ ગતિ ઉર્જા હશે એને હું 1/2 mv² લખું અને સ્થિતિ ઉર્જા હશે એને શું લખી શકાય 1/2 kx²। તો અહીંયા આગળ યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા, તો અહીંયા આગળ લખી શકાય E ઇનિશિયલ બરાબર E ફાઇનલ। તો બંને ઉર્જા સરખાવો તો 1/2 kxm² બરાબર ફાઇનલ શું છે 1/2 mv² પ્લસ 1/2 kx²। તો આવી આપણને રિઝલ્ટ જે છે એ રિઝલ્ટ મળ્યું। હવે હું આની અંદરથી થોડીક વાત કરું એ જુઓ। દાખલા તરીકે પહેલી વાત હું એમ કરું છું કે x બરાબર 0 સ્થાન આગળ છે। કયું સ્થાન લઈએ છીએ આપણે x બરાબર 0 પાસે। x બરાબર 0 પાસે જો હું લખું તો આ પદ 0 થઈ જાય। તો એ વખતે એવું કહેવાય કે જ્યારે તમારો અહીંયા આગળથી આવું થાય, જુઓ xm સુધી તમે આમ પકડીને રાખો છો પછી છોડી દો તો એ આમ દોલન કરે છે। તો જ્યારે x બરાબર 0 આગળ છે ત્યારે એવું કહી શકાય કે એ વખતે આ પદ 0 થઈ જશે। તો શું રિઝલ્ટ મળશે તમને 1/2 kxm² બરાબર 1/2 m હું vm², v ને મેક્સિમમ લખું છું। એનું કારણ શું કે હંમેશા આપણે જાણીએ છીએ યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે તંત્રની કુલ ઉર્જા અચળ હોય। કુલ ઉર્જા અચળ હોય એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહેવો જોઈએ। હવે તમે ઇમેજિન કરો કે આ સરવાળો, આ ગતિ ઉર્જા છે આ સ્થિતિ ઉર્જા, આ બંનેનો સરવાળો કંઈક છે, ધારો કે 100 છે, 100 જો। હવે એવું થયું કે આ 0 થઈ ગઈ, આ પદ 0 થયું, તો એનો મતલબ ધારો કે પહેલા બંને 50-50 છે, પણ જો આ 0 થઈ જાય તો આ કેટલું થવું જોઈએ 100 મેક્સિમમ, એનાથી વધી શકે નહીં, કારણ કે સરવાળો 100 જ છે। એટલે એક પદ ઘટે તો બીજું વધે, એક પદ 0 થઈ જાય તો બીજું મેક્સિમમ થઈ જાય। એટલે કે જ્યારે સ્થિતિ ઉર્જા 0 થઈ જાય ત્યારે ગતિ ઉર્જા કેવી થઈ જાય મેક્સિમમ। તો અહીંયા આગળ ગતિ ઉર્જા મહત્તમ છે એટલે મેં વેગને b મેક્સિમમ લખ્યા છે। તો અહીંયા આગળથી જુઓ 2 અને 2 ને આપણે કેન્સલ કરી શકીએ અને હું vm ને સૂત્રનો કરતા કરું તો m છેદમાં જશે એટલે √k/m આવશે અને xm² નું વર્ગમૂળ શું આવશે xm। એટલે કે તમે જે વેગ છે એ વેગ અહીંયા આગળ નક્કી કરી શકો છો। બીજી એક વસ્તુ પણ કહી દઉં અહીંયા આગળ કે k જે છે k પરથી નક્કી થાય, જુઓ k નું મૂલ્ય મોટું હોય તો એમ કહેવાય કે સ્પ્રિંગ કડક હોય અને જો k નું મૂલ્ય નાનું હોય તો સ્પ્રિંગ નરમ હોય છે। આ પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો। હવે જુઓ આના પરથી મારે √k/m નો જો એકમ બનાવવો હોય તો બને કે ન બને, શું બને, તો હું xm ને છેદમાં લઈ જાઉં તો વેગનો એકમ છે મીટર/સેકન્ડ અને xm નો એકમ છે એટલે સ્થાન છે મીટર, એટલે કેન્સલ થાય એટલે 1/સેકન્ડ અથવા તો સેકન્ડ ઇન્વર્સ થયું, કોનો એકમ થશે આ √k/m હે ને। તો અહીંયા આગળ જે છે તમે અહીંયા k/m નો એકમ માત્ર બનાવો તો શું થાય વર્ગમૂળ પછી આ જવાબ છે, એટલે આવું લખી શકાય કે ખાલી હું k/m લઉં તો સ્ક્વેર કરવો પડે તો સેકન્ડની કેવી ઘાત આવે -2 બરાબર। તો આ રીતે એનો એકમ પણ આપણે દર્શાવી શકીએ। તો જુઓ અહીંયા આગળ મેં આ પોઈન્ટ જે કીધો છે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે અહીંયા આગળ જે ચર્ચા કરી એની અંદર આપણે આટલું સમજ્યા કે અહીંયા આગળ સ્પ્રિંગમાં યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ કહેવા માટે આપણે સ્પ્રિંગ જે છે એને કોઈક xm સ્થાન સુધી દબાવીને રાખી છે, પછી છોડી દો છો તો એ પોતે આમ એ શું કરશે દોલનો કરશે। તો કોઈક સ્થાન x આગળ આપણે વાત કરવી છે, પ્રારંભિક સ્થાન જે છે એ xm છે, દબાવીને રાખ્યું છે એટલે ગતિ ઉર્જા 0 છે, માત્ર કઈ ઉર્જા છે એની પાસે સ્થિતિ ઉર્જા, એટલે એની કુલ ઉર્જા આટલી થઈ। હવે એ જ્યારે કોઈક x સ્થાન આગળ છે ત્યારે એની પાસે ગતિ ઉર્જા પણ છે અને સ્થિતિ ઉર્જા પણ છે, એટલે આપણે એનો સરવાળો દર્શાવ્યો। હવે યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે કુલ ઉર્જા એટલે પ્રારંભિક બરાબર અંતિમ, એટલે આપણે એમને સરખાવી શકીએ।
આ રિઝલ્ટ આપણે કોઈક x બરાબર 0 સ્થાન આગળ તપાસીએ છે તો આપણને શું રિઝલ્ટ જોવા મળે છે? આનો અર્થ એવો થાય છે કે x બરાબર 0 પાસે એની સ્થિતિ ઊર્જા 0 થઈ ગઈ, એટલે કે એની બધી જ સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જામાં ફેરવાઈ ગઈ હોય, બધી એ મળી ગઈ, આવું આપણે બોલી શકીએ. એટલે કે એની ગતિ ઊર્જા ત્યાં આગળ મેક્સિમમ હશે. તો જેના પરથી વેગ મેક્સિમમ વેગનું સૂત્ર પણ આપણે આ રીતે લખી શકીએ. તો આ વસ્તુ એક યાંત્રિક ઊર્જાના સંરક્ષણના નિયમ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે. હવે મારે તમને એક કામ કરવું છે કે કઈ રીતે અહીંયા આગળ ઊર્જામાં ફેરફાર થાય છે, એટલે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા અને એને કારણે કુલ યાંત્રિક ઊર્જા કઈ રીતે બદલાય છે સ્થાન x સાથે, એનો હું અહીંયા આગળ ગ્રાફ દોરવા માંગુ છું. ઓકે, તો અહીંયા આગળ જે છે એ આપણે સ્થાન x લઈશું. આ x બરાબર 0 કહીએ અને x બરાબર -xm કહીએ, તો આને x બરાબર +xm કહી શકાય. આ સ્થાન છે. આની સાથે મારે ત્રણ રાશિની વાત કરવી છે. કઈ કઈ રાશિ? ગતિ ઊર્જા. ત્રણ રાશિ લખીશ, અહીંયા લખીશ ગતિ ઊર્જા, પછી સ્થિતિ ઊર્જા અને યાંત્રિક ઊર્જા. આ ત્રણ વસ્તુ કેટલી કેટલી છે મારે લખવી છે અને અહીંયા હું સ્થાન લખું છું. એક સ્થાન -xm લખીશ, 0 લખીશ અને +xm. બરાબર? આ બાજુ -xm, 0 અને ત્યાંથી +xm. તો આની સાથે ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા અને યાંત્રિક ઊર્જા કેટલી કેટલી હોય આપણે તપાસવું છે. તો હમણાં જ થોડીક વાર પહેલા મેં યાંત્રિક ઊર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે શું સૂત્ર લખ્યું હતું? 1/2 kxm² બરાબર આ પ્રારંભિક ઊર્જા હતી, બરાબર અંતિમ ઊર્જા એટલે કોઈક x થાય 1/2 mv² + 1/2 kx² હતી. આ સૂત્ર પરથી હું આ બધી વાત લખીશ. જો તમે પહેલું કામ આટલું કરો કે સ્થાન x બરાબર -xm મૂકો. x ની જગ્યાએ આ બધું કોની જગ્યાએ મૂકવાનું? આપણે x ની જગ્યાએ. હું x ની જગ્યાએ અહીંયા આગળ -xm મૂકું. બરાબર? તો આ પદ છે એ ગતિ ઊર્જા છે, આ પદ છે એ કઈ ઊર્જા છે? સ્થિતિ ઊર્જા છે. તો જુઓ x બરાબર હું xm મૂકું તો ત્યાં ઊર્જા જે છે એ પછી લખું છું. સ્થિતિ ઊર્જા શું થશે? 1/2 k, x ની જગ્યાએ xm² મૂકો તો લખી દો 1/2 k xm² થશે. એક કામ કરીએ કે અહીંયા આગળ જો હું મૂકી દઉં આવી કિંમત 1/2 k xm² સ્થિતિ ઊર્જાની જગ્યાએ, તો બે બાજુથી આ પદ કેન્સલ થઈ જાય કે નહીં? 1/2 k xm² અહીંયા પર 1/2 k xm² કેન્સલ થાય. એનો અર્થ કે ગતિ ઊર્જા બરાબર શું જવાબ આવે? 0. ગતિ ઊર્જા બરાબર શું થશે? 0. અને યાંત્રિક ઊર્જા એટલે આ બંનેનો સરવાળો કેટલો થવાનો? 1/2 k xm². આ સ્ટેપ ખબર પડી હશે. મેં આટલું કામ કર્યું, x ની કિંમત -xm મૂકી તો મને કઈ કઈ વસ્તુ મળે? પહેલા મેં સ્થિતિ ઊર્જા ગણી કાઢી. સ્થિતિ ઊર્જાની કિંમત મૂકી દઉં છું આ, તો બે બાજુથી આ પદ કેન્સલ થઈ જવાથી ગતિ ઊર્જા 0 મળે છે. બીજું સ્ટેપ, x બરાબર 0 મૂકો. ચલો x બરાબર હું અહીંયા 0 મૂકું તો સ્થિતિ ઊર્જા 0 થઈ ગઈ, આ પદ 0 થઈ ગયું. એનો અર્થ કે ગતિ ઊર્જા બરાબર શું જવાબ આવ્યો? 1/2 k xm² આવ્યો. ગતિ ઊર્જાની કિંમત શું મળી? 1/2 k xm². ઓકે, હવે યાંત્રિક ઊર્જા શું? આ બંનેનો સરવાળો કેટલો થાય? 1/2 k xm² થયો. ત્રીજું સ્ટેપ, x ની કિંમત xm મૂકો. x બરાબર xm મૂકો એટલે સ્થિતિ ઊર્જા શું આવશે? 1/2 k xm². અહીંયા 1/2 k xm² આવે તો આને આ કેન્સલ થવાથી ગતિ ઊર્જા શું આવે? 0. અને કુલ ઊર્જા એટલે આ બંનેનો સરવાળો આવશે 1/2 k xm². તો એક વસ્તુ નોંધ કરી, યાંત્રિક ઊર્જા અચળ જ મળી, દરેક વખતે સરખી. જ્યારે ગતિ ઊર્જા જો 0 થાય છે, મેક્સિમમ થાય છે, પાછી 0 થાય છે. એટલે જો આપણો ગ્રાફ આવો બને, ગતિ ઊર્જાનો 0 પછી ત્યાંથી મેક્સિમમ અને ફરી પાછી 0, આ 0 થઈ. ઓકે, તો આ જે ગ્રાફ છે એ ગ્રાફ કોનો છે? કાઇનેટિક એનર્જી, ગતિ ઊર્જા. સ્થિતિ ઊર્જા છે, સ્થિતિ ઊર્જા માટે શું થયું? જો મહત્તમ છે 1/2 k x² જેટલી, પછી 0 થાય છે, પછી પાછી 1/2 k xm² થાય છે. એટલે આવો ગ્રાફ બને આ ઉલટો કે x બરાબર -xm છે ત્યારે આટલી મેક્સિમમ વેલ્યુ છે, પછી શું થઈ ગઈ? 0 થઈ અને ફરી પાછી કેટલી થઈ ગઈ છે? કેટલી થઈ છે અહીંયા આગળ? 1/2 k, હું અહીંયા લખી દઉં, આ ગતિ ઊર્જા છે 1/2 k xm². આ છે સ્થિતિ ઊર્જા.
એ બંને જે છે એ બંનેની કિંમત અહીંયા આગળ આટલી થઈ હશે, હે ને? એટલે આવું થયું ને, જો શરૂઆતમાં જો ગતિ ઊર્જા 0 છે ત્યારે સ્થિતિ ઊર્જા મેક્સિમમ છે, બરાબર? પછી ધીરે 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 શું થાય, આ ઘટે છે, આ વધે છે. કોઈ એક સમય આવશે બે સરખી હોઈ શકે, પછી શું થાય, ગતિ ઊર્જા શું થઈ ગઈ મેક્સિમમ, ત્યારે સ્થિતિ ઊર્જા 0 થાય છે. જુઓ ગતિ ઊર્જા 0 ત્યારે આ મેક્સિમમ, બરાબર? પછી સ્થિતિ ઊર્જા 0 થઈ ગઈ ત્યારે ગતિ ઊર્જા મહત્તમ થઈ, પણ સરવાળો કેવો રહ્યો, અચળ. આને યાંત્રિક ઊર્જાના સંરક્ષણનો નિયમ કહેવાય. તો આ રીતે આપણે સ્પ્રિંગ માટે આ બધી વસ્તુ સમજાવી શકીએ. તો અહીંયા આગળ જુઓ, આપણે ખાસ સંરક્ષી બળો જે ભણ્યા એની અંદરથી તમને આટલા મુદ્દા ખાસ ખબર પડી હશે કે સંરક્ષી બળ હોય ત્યાં કરવું પડતું કાર્ય છે એ હંમેશા પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે, માર્ગ ઉપર આધાર રાખતું નથી. તો સ્પ્રિંગ બળ, ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુત બળ, આ બધા જે બળો છે એ બધા બળ, સ્પ્રિંગ બળ એ જ પુનઃસ્થાપક બળ, તો આ બધા જે બળ છે એ સંરક્ષી બળ છે. ઘર્ષણ બળ એ સંરક્ષી બળ નથી. ત્યાં આગળ તમે જ્યારે ઊર્જા સંરક્ષણનો નિયમ લખો છો ત્યારે માત્ર આવું નથી લખતા આપણે કે ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા બરાબર અચળ નથી લખતા. એનું કારણ છે કે જ્યારે ઘર્ષણ બળ લાગતું હોય ત્યારે ઊર્જાનો વ્યય થતો હોય છે ઉષ્મા ઊર્જા રૂપે, તો ત્યારે એવું એ બળ ઘર્ષણ બળ અસંરક્ષી બળ કહેવાય. અને એવા કિસ્સામાં જ્યારે તમે કુલ ઊર્જા લખો ત્યારે ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા પ્લસ જે ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થઈ હોય આ બધાના સરવાળા તરીકે કુલ ઊર્જાને દર્શાવવામાં આવે છે, કારણ કે ત્યાં આગળ ઉષ્મા ઊર્જા પણ ઉત્પન્ન થતી હોય છે. બીજી એક વસ્તુ પણ તમે નોંધ કરી હશે કે સંરક્ષી બળના કિસ્સામાં જ્યારે તમે ચક્રીય માર્ગે પાછા આવો છો, ફરીને ત્યાં પાછા આવો છો ત્યારે કાર્ય શું થાય છે, 0 થાય છે. તો આ બધી વસ્તુ સંરક્ષી બળના કિસ્સામાં તમારા ધ્યાનમાં હોવી જોઈએ. તો આજે આપણે જે સ્પ્રિંગ માટે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા ભણ્યા એમાં ખાસ વસ્તુ આટલી. સ્પ્રિંગ બળ વડે જે કાર્ય કર્યું શેના માટે, તો સ્પ્રિંગ છે એ સ્પ્રિંગને પોતાના એક સ્થાનેથી બીજા સ્થાને ખસેડવા કાર્ય કર્યું અને એ કાર્ય એમાં ઊર્જા રૂપે સંગ્રહ થાય છે, બરાબર? તો એ બાહ્ય બળ વડે થયેલું જે કાર્ય છે, બે કાર્યની વાત કરી, એક બાહ્ય બળ વડે થાય છે અને બીજું સ્પ્રિંગ બળ વડે, જે બંને બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો એ જે કાર્ય જે ઊર્જા રૂપે એમાં સંગ્રહ થાય છે એ કાર્ય બરાબર ઊર્જા કીધી અને એ ઊર્જાને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા કહેવાય, જેનું સૂત્ર 1/2 kx² લખી શકાય. અને સ્પ્રિંગના કિસ્સામાં આપણે યાંત્રિક ઊર્જાના સંરક્ષણનો નિયમ પણ કઈ રીતે લાગુ પડે છે એ પણ સમજાવી દીધું અહીંયા આગળ, અને એને આધારે કઈ રીતે ઊર્જાના ફેરફારો થાય છે એ પણ આપણે સમજી શકીએ. તો આજનો ટોપિક આપણે અહીં સુધી વાત કરીશું. આના રિલેટેડ ઉદાહરણ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. તો આ વસ્તુ ખાસ તમે એને વ્યવસ્થિત વાંચી પણ લેજો